નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રશ્ન 1 થી નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંસ્કૃતમાં આપ્યું છે એનું વાંચન નથી કરતું, ડાયરેક્ટલી એનો અનુવાદ તમને બતાવી રહ્યો છું. તો જોઈએ પહેલાંનો અનુવાદ. આજથી માંડીને એટલે કે શરૂ કરીને અમારી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. અમારા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. અમારી શાળાનું નામ રોશન થશે. જીવનમાં રમતગમતનું મહત્ત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. હવે જે બીજો છે એનો અનુવાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. અનુવાદ. ચાણક્ય: આ કામરાઓ મારા માટે નથી, ગરીબ માણસો માટે છે. જે વસ્તુ આપણી ન હોય તેનો ઉપયોગ પાપ છે. બધા ચોર: અરે રે, આપણે તો દરરોજ પાપ કરીએ છીએ. ચોરીનું કામ કરીને જ પેટ ભરીએ છીએ. આપણે આજે શરૂ કરીને કોઈ દિવસ પાપ નહીં કરીએ. આર્યનો જય. નંબર 3 એનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ગાંધીનગરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તે જ ઇમારત GERT નંબર 3 એનો અનુવાદ. હવે નંબર 3 એનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો અનુવાદમાં ગાંધીનગરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તે જ ઇમારત GCERT તરીકે જાણીતી છે. વિદ્યાભવનમાં GCERT નામે પરિષદની કચેરી છે. આ પરિષદ આપના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત હોય છે. હવે નંબર 4 જે આપેલો છે એનું અનુવાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો છે. એકવાર તેને જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તે તેમાં સફળ ન થયો. હવે નંબર 5 છે એનો અનુવાદ આપણે જોવાનો રહેશે. ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો એક ખાસ વિભાગ છે. આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે. અહીં એક સાપઘર પણ છે. જુદી જુદી જાતિના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે નંબર 6 આપેલો છે એનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો. સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો. ત્યારબાદ કોઈ પણ માણસે તેને સિંહને જોયો નહીં. હવે નંબર 7 એનો અનુવાદ આપણે જોવાનો રહેશે. માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો. તે ઘાયલ સિંહની મદદ માટે તે આવ્યો. ઓસડિયામાં લાવીને તેને સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.